ભાઈ ગુડ મોર્નિંગ તો ન થાય કારણ કે બપોર થયા છે એટલે હર હર મહાદેવ. મોરબી પિયુષભાઈ સાથે. પિયુષભાઈ કેટલા ડિગ્રી તાપમાન છે? 44 ડિગ્રી. 44 ડિગ્રી તાપમાન છે ભાઈ, અસહ્ય. વ્લોગ આવ્યો નહોતો, કાલે રાજકોટ હતા અમે, આજ મોરબી આવ્યા છીએ. આ તો સારું છે ભાઈ, મેં ચાઇનાના કપડાં પહેર્યા છે. ચાઇનાના કપડાં ભાઈ બહુ ઉનાળામાં કામ આપે છે. ખોટું ક્યાં કેવું. બીજી વસ્તુ, ગઈકાલે SFPLનો છેલ્લો દિવસ હતો, બરોબર. આપણી હાજરી હતી નહીં, પણ બિગ કોંગ્રેચ્યુલેશન મારા મિત્ર કિશનભાઈ રામાણી ચેમ્પિયન બન્યા, અને અનિલભાઈ રામાણી સોરી પણ તમે રનર્સઅપ બન્યા, એના માટે કોંગ્રેચ્યુલેશન. અને SFPLનું આયોજન બહુ સારું હતું. હવે તમે બધા અમારા ફોટોગ્રાફરની ટુર્નામેન્ટ જોજો, જે 19, 20, 21 મેના છે, સુરત ફોટોગ્રાફર પ્રીમિયર લીગ. અને એના પછી પાછી સુરત ફોટોગ્રાફર ટેનિસ લીગ છે, અને એ છે 25, 26, 27ની. ત્યારે તમને આનંદ કરાવીએ, રીલ બનાવીને મોજ કરવાની છે. બધા ફોટોગ્રાફર આમને સામને રમશે. જેમ સુરતના આર્ટિસ્ટ લોકો એમાં છે, એવી જ રીતે બધા ફોટોગ્રાફર આમને સામને રમશે. બધા ફોટોગ્રાફર વેઇટ કરતા હોય છે કે ક્રિકેટનું આયોજન ક્યારે. સુરતના જે સારા ફોટોગ્રાફર છે એ બધા ટુર્નામેન્ટમાં ભાગ લે. અમારું આયોજન ફેમિલી આયોજન હોય છે અને મજા આવે એવું હોય છે. તો આપણે બસ હવે થોડોક ટાઈમ છે, થોડુંક 10 તારીખ સુધીનું કામ છે, એ પતાવીને પછી ક્રિકેટ જ રમવાનું છે, મજા કરવાની છે. ઓર્ડર સોડા આને આપો. ના મારે છે આ ભાઈને પણ